વાત કરીએ પર્યાય બદલાય એટલે ભાવ બદલાય. પર્યાય એટલે શું? બદલાતી જતી અવસ્થાને પર્યાય કહેવાય છે અને જુદી જુદી અવસ્થાને પણ પર્યાય કહેવાય છે. એક જ વ્યક્તિની ક્રમશઃ બદલાતી જતી જુદી જુદી અવસ્થાઓને પણ પર્યાય કહેવાય છે અને એક સમયે એક સાથે જુદી જુદી વ્યક્તિઓની જુદી જુદી અવસ્થાઓને પણ પર્યાય કહેવાય છે. એક જ પુરુષ કે સ્ત્રીની જુદા જુદા સમયે પ્રગતિ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા એ એક જ વ્યક્તિની જુદા જુદા સમયે બદલાતી અવસ્થાઓને પણ પર્યાય કહેવાય છે. અને જુદા જુદા સ્ત્રી પુરુષોની એક સમયે જે જુદી જુદી અવસ્થાઓ હોય એ પણ પર્યાય કહેવાય. જેમ કે કોઈ બાળક હોય કે કોઈ યુવાન હોય, કોઈ પ્રૌઢ હોય કે કોઈ વૃદ્ધ હોય, એ જ રીતે જુદી જુદી વ્યક્તિની એક સમયની અનેક અવસ્થાઓ એ પણ પર્યાય કહેવાય છે. કોઈ એક વ્યક્તિ પોતે જ માણસમાંથી ભૂંડ બને, ભૂંડમાંથી ગાય બને, તે એક વ્યક્તિના જુદા જુદા પર્યાય થયા. અને અલગ અલગ વ્યક્તિઓમાં કોઈ માણસ હોય, કોઈ ગાય હોય, કોઈ ભૂંડ હોય, આ જુદી જુદી વ્યક્તિના જુદા જુદા પર્યાયો થયા. તમારો પર્યાય બદલાય તો એ ગઈકાલની અણગમતી વસ્તુ આજે ગમતી થઈ જાય અને આજની અણગમતી વસ્તુ ગમતી થઈ જાય. એવી જ રીતે એની એ વસ્તુનો કે વ્યક્તિનો પર્યાય બદલાય તો એ ગઈકાલની ગમતી વસ્તુ આજે ગમતી થઈ જાય અને આજની અણગમતી વસ્તુ આવતીકાલે ગમતી થઈ જાય. ગઈકાલની બાળકી જ આજની યુવતી, આવતીકાલની પ્રૌઢા અને પરમ દિવસની વૃદ્ધા બનવાની. કાળ બદલાય તેમ તેના પર્યાયો બદલાય છે, પણ વ્યક્તિ તો એની એ જ રહે છે. ગઈકાલની એ જ બાળકી આજે યુવાન થઈ એટલે યુવાનના મનને ગમવા લાગે અને આજની એ જ યુવતી કાલે વૃદ્ધા બન્યા પછી એને નથી ગમતી. કોઈ યુવકને કોઈ યુવતી ઉપર અનહદ પ્રેમ હોય અને કોઈ અકસ્માતે તે યુવતી બળી દાઝીને કદરૂપી બની જાય ત્યારે જેને જોઈ જોઈને રાગના ઉછાળા મારતા હતા તેને જ જોઈ જોઈને એ રાગ વરાળ થઈને ઉડી જાય એમ પણ બને છે. આવી તો ઘણી પરિસ્થિતિઓ સંસારમાં દિન પ્રતિદિન બનતી જ હોય છે. તમારા જીવનમાં કોઈ ઘટના બને અને એમાંથી તમારો કોઈ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણ ઉપરનો ગાઢ રાગ અચાનક જ અદ્રશ્ય થઈ ગયો હોય, આવું કાંઈ બને છે કે નથી બનતું? એટલે એક વાત સમજી લો કે જગતના પદાર્થો, વસ્તુઓ કે વ્યક્તિઓ પરિવર્તનશીલ છે અને ખુદ તમે પણ પરિવર્તનશીલ છો. એના કારણે એના પ્રત્યેના તમારા રાગ દ્વેષ પણ પરિવર્તનશીલ છે. માટે જ એ પદાર્થો, વસ્તુઓ કે વ્યક્તિઓ પ્રત્યેની તમારી ગમા અણગમાની લાગણીઓ પણ પરિવર્તનશીલ છે. જે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તમને અનુકૂળ ભાસે ત્યારે તમને ત્યાં રાગ થાય છે અને જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ તમને પ્રતિકૂળ ભાસે ત્યારે તમને ત્યાં દ્વેષ થાય છે. આ અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ જે છોડી શકે તે જ રાગ ધ્યાન અને દ્વેષ ધ્યાનથી બચી શકે. અનુકૂળતાનો રાગ છોડવો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડવો એ જ સાધના છે. એ જ તો સાધના છે. એ રાગ દ્વેષ કાયમ ના છૂટે તે સિદ્ધિ છે. આપણને સૌથી નજીકનું આપણું પોતાનું શરીર છે. એમાં અનુકૂળતા પ્રતિકૂળતાની લાગણી પણ સૌથી વધારે છે. એનાથી રાગ અને દ્વેષ પેદા થાય છે. એ રાગ દ્વેષથી છૂટવા માટે આ શરીરની અનર્થકારિતા સમજાવવી જોઈએ. એ માટે જ જ્ઞાની ભગવંતોએ આ શરીરની અનર્થકારિતા સમજાવતા એક સ્થળે કહ્યું કે આ શરીરમાં નાખેલ મીઠાઈ પણ વિસ્તાર બની જાય છે અને આમાં પધરાવેલું અમૃત પણ પેશાબ બની જાય છે. આવી જ વાતો લઈને ફરી મળીશ.